સુરતની હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થયું છે। કોમર્શિયલ એલપીજીના ભાવ વધારાની અસર જોવા મળી રહી છે। નાની કેન્ટીનના સંચાલકોએ 20% વધાર્યો છે ભાવ, તો હોટલમાં પણ વાનગીઓના ભાવમાં 20% વધારો થયો છે। 200 રૂપિયાની થાળીના ભાવ પહોંચ્યા છે 250 રૂપિયા સુધી। સુરતનું જમણ હવે મોંઘું બનશે, કારણ કે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં જે રીતે ભાવ વધારો કર્યો છે, ત્યારબાદ સૌથી દયનીય હાલત હોટલ સંચાલકો પર જોવા મળી છે। ખાસ કરીને વાત કરીએ તો જે 2000નો ગેસનો બોટલ મળતો હતો તે હવે સીધા 3000માં વેચવામાં આવી રહ્યો છે। આ સાથોસાથ કેટલી વખત જે કોમર્શિયલ ગેસ જે છે તે બ્લેક માર્કેટિંગમાં લેવો પડે છે, જેની કોસ્ટ 5 થી 7,000 રૂપિયા પડી રહી છે, જેને કારણે તેની સીધી અસર હવે જે તે વાનગી ઉપર પડી રહી છે। આપણી સાથે એસોસિએશનના ઉપપ્રમુખ જોડાયા છે। જી સર, કોમર્શિયલ ગેસના ભાવ વધારો છે, કઈ રીતે અસર? કોમર્શિયલ ગેસનો જે વધારો થયો છે તેમાં આશરે 20% જેટલો નુકસાન થઈ રહ્યું છે અને બહુ બધી વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે। ગુજરાતી થાળી છે, પછી અમુક નાની રેસ્ટોરન્ટોમાં જે ડીશ ઉપરનો ભાવ હોય છે તે 10 થી 20% જેટલો વધી જશે। થાળીવાળા અને લોજવાળા તો તરત વધારવો પડશે। અમુક જણાએ ટેમ્પરરી બંધ પણ રાખેલા છે પોતાના, કેમ કે એ લોકો પાસે ગેસના બાટલા જ નથી। લગ્નની સિઝન હોય ત્યારે તો આઉટડોર કેટરિંગ કરવા જવું પડે, એટલે ત્યાં તો કમ્પલસરી બાટલા પર જ કામ કરવું પડે, બીજી કોઈ વસ્તુથી થાય નહીં। તો ત્યારે તો કોઈ પણ ભાવે ગમે ત્યાંથી જે મળે તે ભાવે બાટલો લઈને કામ કરવું પડે છે। ઇમિડિયેટલી 10 થી 15% જેટલો વધારો થશે અને પછી એ વધારો 20% સુધી પણ જશે, કારણ કે અમુક લોકો પોતાનો મેનુ કાર્ડ બહુ મોંઘા હોય છે, તો હજુ થોડાક દિવસ પછી વધારો કરીને મેનુ કાર્ડ નવા બનાવશે। જે વાનગીઓ છે તેના ભાવમાં 15 થી 20%નો વધારો થયો છે અને ખાસ કરીને ગુજરાતી થાળી જે કેન્ટીન ચલાવનાર જે લોકો છે તેની હાલત દયનીય બની છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।